बीएलओની કામગીરીને લઈને આવેદનપત્ર અપાયું। આંગણવાડી કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। બીએલઓની કામગીરી કરવા માટે તેમને દબાણ કરવામાં આવતા રોષ જોવા મળ્યો। આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી કરાવતા દબાણનો ભારે વિરોધ કરતા જોવા મળ્યા। કાર્યકરોને હેરાનગતિ જો બંધ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે પ્રાંત અધિકારીએ નોકરીએથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનો પણ તેઓ આક્ષેપ કરી રહ્યા છે। આ કામગીરી કરી શકીએ તેમ અમારી હાલત છે જ નહીં। અમારી આંગણવાડીનું આઈસીડીએસનું કામ ઓનલાઈન અને ઓફલાઈન બંને કરવાનું જ હોય છે અને જેમાં અમારે રોજે રોજનું ગર્ભાધાત્રીઓનું અને કિશોરીઓનું ને બાળકોનું ઓનલાઈન કામ બતાવવાનું જ હોય છે અને એમાં વળી પાછું આ કઈ રીતે અમે બીએલઓનું કામ કરીએ એટલા માટે અમે બીએલઓનું કામ કરી શકીએ તેમ છીએ જ નહીં અને જો આ વધારે પડતું અમને કામ સોંપવાનું કરશે તો અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું। આઈસીડીએસની કામગીરીમાં જે સરકારશ્રીએ લેટર બહાર પાડ્યો છે એ સિવાયની અમારી બહેનો કોઈ પણ કામ કરશે નહીં। જો અમારી જોડે કરાવવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારી બહેનો હડતાલ પર ઉતરીશું અને અમે અમારી શક્તિ બતાવીશું।